મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાકધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે। જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા થાંભલે પૈસા દેવાના, કારણ કે એમના એક એક પોલીસના ખેતરમાં 4 થાંભલા આવવાના છે। શું ખેડૂતોને ડરાવવા માટે 3 નવી સ્કોર્પિયો કાર તાલુકામાં ઉતારી દેવામાં આવી છે? આ ગંભીર આરોપ સામે આવ્યો છે ખેડૂતોની મળેલી એક વિશાળ સભામાં, જ્યાં ખેડૂતો હવે થાંભલાની આગ પોતાના ખેતર સુધી પહોંચે તે પહેલા જાગી સંગઠિત થયા હતા। વીજળી ઉત્પાદન કરી કંપનીઓ પાવર ખેંચી જવા લાંબી વીજ લાઈનો નાખી રહી છે, જેનાથી ગુજરાતના ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને તંત્ર ખેડૂતનું સાંભળતું ન હોય અને હવે ખેડૂતો સરકાર જ કંપની છે તેવું પણ કહેવા લાગ્યા છે। ત્યારે ગંભીર આરોપ સામે આવ્યો છે કે થાંભલા અને પાવર લાઈન નાખતી કંપનીઓએ તાલુકામાં 3 નવી સ્કોર્પિયો કાર ઉતારી ખેડૂતોને ડરાવવા ધમકાવવાની તૈયારીઓ કરી દીધી છે। વિગતે વાત કરીએ ખેડૂત સભાની, જેમાં આવા આરોપ લાગ્યા છે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં વીજ કંપનીઓના થાંભલા અને પાવર લાઇન ખેડૂતોના ખેતરોમાં પડે ત્યારે ખેડૂતો કેવા ન્યાય માટે આંદોલન કરે છે તેના દૃશ્યો આપણે કચ્છ જિલ્લામાં ખૂબ જોયા છે। ત્યારે પોલીસનું દમન, કલેક્ટર સાંભળતા નથી, કંપની દાદાગીરી કરે છે, આવા અનેક આરોપ પણ સામે આવ્યા હતા। આ બધું જોઈ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ડઘાઈ ગયા છે, કારણ કે તેમના વિસ્તારમાંથી પણ આવી જ હાઈ ટેન્શન લાઇન પસાર થવાની છે, જેના કારણે ખેડૂતોએ કંપનીઓ અને સરકાર સામે પાણી પહેલાં જેમ પાળ બાંધીએ તે પ્રકારે લડતની તૈયારી કરવાનું શરૂ કર્યું છે। જેના અંતર્ગત ગત રોજ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કડમાદ ગામ ખાતે એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ સહિત ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન ખેડૂતોને કાયદામાં કેવી રીતે રક્ષણ મળે, થાંભલા કે લાઈન ખેતરમાં આવે તો કેમ યોગ્ય વળતર મળે સહિતની બાબતોથી ખેડૂતોને અવગત કરાવવાના પ્રયાસ થયા હતા। જ્યાં સ્થાનિક આગેવાન રામકુભાઈ કરપડાએ આરોપ સાથે કહ્યું કે કંપનીઓના કોન્ટ્રાક્ટરો માથાભારે છે, ભાજપ સાથે સંડોવાયેલા છે અને 3 નવી સ્કોર્પિયો કાર ઉતારી ખેડૂતોને ડરાવવા ધમકાવવાની તૈયારી કરી બેઠા છે। આજે મૂળી તાલુકાના કળમદ ગામે જે ખેડૂતોની સભા યોજવામાં આવી હતી, એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા। અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવર ગ્રીડ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાકધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધાકધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા, ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ। અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી। એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના મૂડમાં છે। આ ઉપરાંત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ખેડૂતોને કાયદાની અને વળતરની પ્રક્રિયા અંગે વાત કરી ખેડૂતોને સંગઠિત થવા માટે આહવાન પણ કર્યું હતું। આજે કડમાદ ગામે જે 800 કેવીની લાઈન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કડમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1,74,00,000 રૂપિયા સુધી 765 કેવીમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ। અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી
ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ. તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ. આમ સુરેન્દ્રનગર બાદ હવે ખેડૂતો મોરબી ખાતે પણ આવી જ રીતે સભાનું આયોજન કરી કંપનીઓ આવે તે પહેલાં આગોતરું આયોજન કરવા જવાના છે તેવું પણ પાલ આંબલિયા જણાવી રહ્યા હતા. જેના પરથી સમજી શકાય છે કે વીજ કંપનીઓને કે સરકારી તંત્રને હવે ખેડૂતો પર મનમાની કે જો હુકમી કરવામાં સરળતા નહીં રહી શકે. કેમ કે જો યોગ્ય વળતર ચૂકવણા નહીં થાય તો ખેડૂતોની નારાજગી સરકારને પરવડે નહીં તે સુધી પહોંચી જાય. માટે કહી શકાય કે કદાચ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરમાંથી વીજ થાંભલા અને લાઈનો કાઢવી કંપનીઓ કે સરકાર માટે હવે સહેલું રહેવાનું નથી. અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા. એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલાક થાંભલે પૈસા દેવાના. અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો. કાલ અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા જ દોમાં. આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે. અને કંપનીવાળા પૈસા વગર મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે. તમામ કહું છું અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે. એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે. અને અદાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય, ખેડૂતને પૂરું વળતર ચૂકવે. જો ગુજરાત સરકારને અદાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા 3 છે કે ખેડૂતને 5 નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય. વિકાસ કરીને એમની ના હોય કે એક થાંભલે અત્યારે ખેડૂતને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને 50,000 રૂપિયા ભાડું આપો. તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય 10 લાખનો વીઘો જમીન હોય એમાં લેન્ડ કાઢી દો એટલે ખેડૂત તો પૂરું થઈ જવાનું છે. નથી એને થવાનું કંઈ નથી થવાનું. એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી 16 તારીખે કલેક્ટરને આયોજન પત્ર દેવાનું છે. તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે. અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય, કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય. 14 લેનું નીકળવાની છે 2 વર્ષમાં. કેટલી? 14. એટલે તમામ ખેડૂતને નમ્ર વિનંતી કરું છું 16 તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે. મોરબી જિલ્લાના માણસો આવવાના છે, સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે. અને આ કંપની સામું પડવાનું છે. અને 2 કરોડ રૂપિયા આપે અને મહિને 50,000 રૂપિયા ખેડૂતને હપ્તો આપે, મહિને 50,000 રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે, નકર થાંભલો નાખવા જ નથી દેવાનો. તમારા મોરબી પોલીસ સ્ટેશનનો હું આભાર માનું છું કે આ પરમિશન આપી, કારણ કે એમના એક પોલીસના ખેતરમાં 4 થાંભલા આવવાના છે. જોઈએ શું થાય છે તો આગળનો સમય જ બતાવશે. પણ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સ્વમાન હંમેશા અવાજ બનતું રહ્યું છે ખેડૂતોના સ્વમાનનો. નમસ્કાર.